મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, 12/9/2025 આજે શુક્રવાર, આજે વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025 ભાદ્રપદ માસ શુક્લ પક્ષ અને ષષ્ઠી તિથિ. મિત્રો, ષષ્ઠી તિથિ આજે 10 વાગ્યા સુધી પછી સપ્તમી થશે અને સપ્તમી તિથિનો ક્ષય થવાનો. આજનો યોગ વ્યાઘાત યોગ ભરણી નક્ષત્ર જે 11:59 સુધી અને પછી કૃતિકા નક્ષત્ર રહેશે. મિત્રો, આજે તૈતુલ કરણ રહેશે. ચંદ્રમા મેષ રાશિમાં 5:31 પછી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 11:52 થી 12:42 સુધી અભિજીત મુહૂર્ત રહેશે અને આજના રાહુકાળ 10:44 થી 12:17 સુધી આજના રાહુકાળ રહેશે. મિત્રો, આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચરની. તો મિથુન રાશિમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ છે. કર્ક રાશિમાં શુક્રદેવ, સૂર્ય બુધ અને કેતુનું પરિભ્રમણ. સિંહ રાશિમાં મંગળદેવનું, કન્યા રાશિમાં રાહુદેવ, કુંભ રાશિમાં અને મીન રાશિમાં યથાવત શનિ મહારાજ. મેષ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ છે જે 5:31 સુધી પછી વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આ હતું આજનું ગોચર બ્રહ્માંડ. હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આપણે વાત કરીએ કે આજનું રાશિ ભવિષ્ય આપના માટે કેવું રહેશે, કયા ઉપાયો કરવાથી આપને આ દિવસમાં સફળતા પ્રાપ્ત થાય, કયા જાતના પૂજાપાઠ કે કયા મંત્રો કરવાથી પણ આપણા જીવનમાં સુખ અને શાંતિ મળે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, વાત કરીએ મેષ રાશિના જાતકોને આજના દિવસમાં માનસિક સ્થિતિ પર થોડીક કાબુ રાખવો. આજના દિવસમાં આકસ્મિક ધનલાભની બાબતો ગણી શકાય, પણ પતિ પત્ની સાથે વાદ વિવાદ જેવા જે પ્રશ્નો હતા તેમાંથી આજે સોલ્યુશન આવે. આજે જે જાતકો વેપારી બાબતોમાં જોડાયેલા હોય તેના વેપારમાં આજના દિવસમાં ઉન્નતિ થાય અને આજના દિવસમાં લાભની બાબતો બની શકે. તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ પોતાના ઉપર ગુલાબનું અત્તર અને એક ગુલાબનું પુષ્પ અંબે માતાના મંદિર અર્પણ કરવું. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં માનસિક ટેન્શન ઊભા થાય, પડવા વાગવાના યોગોથી સાચવવું. આજે નેત્ર પીડાઓની બાબતો પણ સાચવવું. આજના દિવસમાં ધનની વૃદ્ધિ થાય, આજે કોઈકને મળવાનું પણ થાય અને આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ લાભની આશા ઠગારી નીકળે તેવું પણ કહી શકાય. તો આજના દિવસમાં કોઈ પણ કાર્ય અને કોઈ પણ નિર્ણય ઉતાવળથી ન લેવા, જોઈ વિચારીને લેવા. વૃષભ રાશિના જાતકોએ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ તો મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં મોટા ભાઈઓ તરફથી મોટા બહેનોથી આપની સાથને સુમેળ બની રહે. મિથુન રાશિના જાતકોને શેર સટ્ટા લોટરી બાબતોમાં આજે લાભ થાય. આજના દિવસમાં તમારે ધનની બાબતોમાં પણ વૃદ્ધિ થાય. આજે તમારે સ્થાવર મિલકત વસાવી હોય કે સોના ચાંદીના દાગીના વસાવ હોય તો આજના દિવસમાં લાભદાયી બાબતો બને. આજે તમારા પિતૃઓના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ અને શાંતિનો અહેસાસ કરી શકો માટે તમારા પિતૃઓના ચરણ સ્પર્શ કરો અને ઓમ પિતૃદેવતા ભ્યો નમઃના મંત્રથી આજનો દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે લાભ થાય. જે જાતકો સરકારી ક્ષેત્રમાં નોકરી કરતા હોય તેવા જાતકોને આજે લાભની બાબતો બને. આજના દિવસમાં તમારા માતાથી તમને લાભ મળે. આજના દિવસમાં તમારી માનસિક સ્થિતિમાં વધારો થાય અને તમારો આજે કોન્ફિડન્સ, ધારેલા નિર્ણયો તમે સમગ્ર નિર્ણયો તમારા પાર ઉતારી શકો. આજે કર્ક રાશિના જાતકોએ શનિદેવની આરાધના ઉપાસના કરી પિતૃઓના ચરણ સ્પર્શ કરો. મિત્રો, વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો આજે ભાગ્યની બાબતો થાય. આજે ધાર્મિક સ્થળ ઉપર તમારે જવાનું થાય અને ધાર્મિક સ્થળમાં તમારો લાભ બની શકે. આજના દિવસમાં જે જાતકો સંતાન ક્ષેત્રે જોડાયેલા હોય, સંતાનની બાબતોમાં ચિંતા હોય તો સંતાનના કંઈક સારા સમાચાર મળે. આજના દિવસમાં તમારા પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ હોય તો તેમાં થોડુંક સોલ્યુશન આવે. જે જાતકો ડાયાબિટીસ અને થાઇરોઇડ અને પથરીના રોગોથી પીડાતો હોય તેવા જાતકોએ પોતાના ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા. તો સિંહ રાશિના જાતકોએ ઓમ રીમ સૂર્યાય નમઃ કરી ગુલાબની પાંદડી નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખવો, આંખની પીડા, માનસિક ટેન્શન, ગળાની તકલીફ, વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું. આજના દિવસમાં પાણીની ઘાત કહી શકાય તો પાણી જેવી બાબતોમાં નદી કિનારે કે દરિયા કિનારે પ્રવાસ ન ખેડવો. આજે કન્યા રાશિના જાતકોએ માનસિક ટેન્શન ઊભા ના થાય તેવા કાર્યો પર ન કરવા. આજે આપણા શત્રુઓ
નું દહન થાય અને આપણા શત્રુઓ આપણાથી હારી જાય. માટે આજના દિવસમાં હોમ રાહવે નમઃ અને હોમ શમ શનિચરાયના મંત્ર કરો. મિત્રો વાત કરીએ તુલા રાશિની, તો તુલા રાશિના જાતકોને આજના દિવસમાં માનસિક ટેન્શનો દૂર થાય. આજે તમારા ધારેલા કાર્યો દરેક સફળતાવાળા પ્રાપ્ત થાય. આજના દિવસમાં આનંદ અને ઉત્સાહનો દિવસ ગણી શકાય. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને આજે નોકરી ધંધામાં ઉન્નતિ થાય. આજે નાણાકીય બાબતોમાં લાભની બાબતો બની શકાય. જે જાતકો કોમ્પિટિટર એક્ઝામ આપતા હોય તેવા જાતકોએ પણ આજના દિવસના લાભની બાબતો ગણી શકાય. આજે તમારી ભાગ્યની બાબતોમાં કંઈક નાની મોટી બાબતો હોય, રૂકાવટ આવેલી હોય તો તેમાં પણ સોલ્યુશન આવે. માટે વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના કરી, હનુમાનજીની આરાધના કરી. મિત્રો વાત કરીએ ધનુરાશિની. ધનુરાશિના જાતકોને આજના દિવસમાં જે જાતકો ઘણા ટાઈમથી કોઈ પણ વિષયમાં નબળા પડતા હોય તેવા વિદ્યાર્થી વર્ગને આજે લાભની બાબતો બની શકે. આજે તમારા વ્હીલ, વારસો, પ્રોપર્ટી, જે જાતકો જમીન દલાલના કાર્યો કરતા હોય તેવા જાતકોને આજે લાભ થાય. ધન રાશિના જાતકોએ જે પેટના લગતા રોગો હતા તેમાંથી આજે મુક્તિ મળે અને આજના દિવસમાં તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું, હાઇપર એસિડિટી જેવા બાબતો બને માટે ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા. અને વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોને આજના દિવસમાં તમારા માતા તરફથી તમને ચિંતા ઊભી થાય. માતાની તબિયતમાં થોડીક તકલીફ ઊભી થાય. મકાન સુખ, વાહન સુખની બાબતમાં આપની સફળતા બને. આજના દિવસમાં પત્નીથી તમને સાથ ને સહકાર મળે. અને આજના દિવસમાં જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા કરતા હોય તેવા જાતકોને આપની લાભની બાબતો બની શકે. તો મકર રાશિના જાતકોએ આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને દૂધ પાણીથી અભિષેક કરવો શિવજીના મંદિરે. મિત્રો વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને આજે નાના મોટા પ્રવાસો બની શકે. તમારા પાડોશી મિત્રોથી તમને સાથ ને સહકાર મળે. આજે તમારા પરાક્રમમાં વધારો થાય. તમે જે કોઈ પરાક્રમ કરશો તેમાં તમારી વૃદ્ધિ થાય અને પરાક્રમથી તમારે ધનની પ્રાપ્તિ થાય. આજે લાભની બાબતો ખૂબ જ બનેલી છે. માટે કુંભ રાશિના જાતકોએ આજે શક્ય એટલા પરાક્રમ કરો અને ગણપતિની આરાધના કરી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકોને આજે તમારી વાણીમાં ઉગ્રતા આવે, બોલવાની ભાષામાં કઠોરતા વર્ણન થાય. આજે તમારો કોન્ફિડન્સ ગુમાવવાનો સમય આવે. આજના દિવસમાં તમારે શક્ય એટલા કામો ડિલે થાય. માટે મીન રાશિના જાતકોએ ઓમ શમ શનિચરાય નમઃ અને શિવજીની આરાધના કરીને દિવસની શરૂઆત કરી. મિત્રો આ હતું આજનું ગોચર બ્રહ્માંડ અને હવે ફરી મળીશું આ જ ચેનલમાં, આ જ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.